નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। કોંગ્રેસે લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે। ગુજરાતની બાકી 4 બેઠક પર નામ જાહેર કર્યા છે। અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે, તો રાજકોટથી પરેશ ધાનાણીનું ઉમેદવાર તરીકે નામ સામે આવી રહ્યું છે। મહેસાણાથી રામજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, તો નવસારીથી નૈસદ દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। પેટા ચૂંટણી માટે પણ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિ કણસાંગરાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, તો ખંભાતથી મહેન્દ્રસિંહ પરમારનું ઉમેદવાર તરીકે નામ સામે આવી રહ્યું છે। વાઘોડિયાથી કનુ ગોહિલને ઉમેદવાર તરીકે આ વખતે લોકસભાની ચૂંટણી 2024માં મેદાને ઉતાર્યા છે, તો અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલની સામે હવે હિંમતસિંહ પટેલ તરીકે ઉમેદવાર છે। કોંગ્રેસે ગુજરાતની બાકી 4 બેઠક પર નામ જાહેર કર્યા છે। અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે, તો રાજકોટથી પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। મહેસાણાથી રામજી ઠાકોરનું નામ સામે આવી રહ્યું છે, તો નવસારીની બેઠક પરથી નૈસદ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે। આ સાથે જ કોંગ્રેસે પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં વિજાપુરથી દિનેશ પટેલનું નામ સામે આવી રહ્યું છે। પોરબંદરથી રાજુ ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે। વડોદરામાં ડેરોલી ગામે નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યાની માહિતી સામે આવી રહી છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા છે, તો નદીમાં નહાવા ગયેલા 3 યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। નદીમાં ડૂબેલા 3 યુવાનમાંથી 2નો બચાવ થયો છે, જ્યારે અન્ય એક યુવાન નદીમાં તણાતા ગુમ થયો છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। કરજણ ફાયર વિભાગને જાણ કરાઈ છે। નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે, જેમાંથી 2નો બચાવ કરાયો છે, તો ફાયર વિભાગે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો છે। યુવકો વડોદરા તરસાલીમાં હોવાનું બહાર આવ્યું છે। મલેક હુસેન નામના યુવાનનું મોત થયું છે। ડેરોલી ગામની ઘટના છે। નદીમાં ડૂબેલા 3 યુવાનમાંથી 2નો બચાવ થયો છે, જ્યારે અન્ય એક યુવાનનો ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। તો વડોદરાના ડેરોલી ગામની ઘટના છે। નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। નદીમાં નહાવા ગયેલ 3 યુવાનો ડૂબ્યા હતા। ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા છે। નદીમાં ડૂબેલા 3 યુવાનમાંથી 2નો બચાવ થયો છે, જ્યારે અન્ય એક યુવાન નદીમાં તણાતા ગુમ થઈ ગયો હતો। કરજણ ફાયર વિભાગને આ અંગે જાણ કરાઈ હતી। તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। ડેરોલી ગામે નર્મદા નદીમાં 3 યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। ફાયર વિભાગની ભારે જહેમત બાદ એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। નદીમાં ડૂબેલા 3 યુવાનમાંથી 2નો બચાવ થયો છે। જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। એડવોકેટ હારૂન પલેજાની હત્યાનો મામલો સામે આવી રહ્યો છે,
તો જે સમાચાર સામે આવ્યા છે, જામનગરના એડવોકેટ હારૂન પલેજાની હત્યાના મામલે પોલીસે અત્યાર સુધી 14 આરોપીની અટકાયત કરી છે. તો પૂર્વ કોર્પોરેટર ઉમર ચમડિયાની પણ અટકાયત કરી છે. રજાક સોપારી અને સબીર ચમડિયાની પણ પોલીસે અટકાયત કરી છે. તો 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. કોર્ટે 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. તો હત્યા કેસમાં કુલ 14 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. હત્યા કેસમાં હજુ પણ એક આરોપી ફરાર છે. તો જામનગરના એડવોકેટ હારૂન પાલેજવાની હત્યાના મામલે અપડેટ સામે આવી રહી છે. પૂર્વ કોર્પોરેટર ઉમર ચામડિયાની અટકાયત કરી છે. સાથે જ અન્ય 2 રજાક સોપારી અને સબીર ચામડિયાની પણ અટકાયત કરવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. તો પોલીસે અત્યાર સુધી 14 આરોપીઓની અટકાયત કરી છે, જેમાં પૂર્વ કોર્પોરેટર ઉમર ચામડિયાનો પણ સમાવેશ થાય છે. રજાક સોપારી અને સબીર ચામડિયાની અટકાયત કરવામાં આવી છે. તો આ 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ તમામ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આ હત્યા કેસમાં કુલ 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જામનગરથી મામલો સામે આવી રહ્યો છે. એડવોકેટ હારૂન પલેજાની હત્યાના મામલે અપડેટ સામે આવી રહી છે. હત્યા કેસમાં હજુ પણ એક આરોપી ફરાર છે. તો કુલ મળીને પોલીસે 14 આરોપીઓની અટકાયત કરી છે. ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતમાં 60% વધારો થયો હોવાનું સામે આવ્યું છે. તો રાજ્યમાં જંત્રીમાં થયેલો વધારો અને પ્રોપર્ટીના દસ્તાવેજોની મજબૂત નોંધણીને પગલે ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીની આવકમાં 2023-24માં પાછલા વર્ષ કરતાં 60%નો વધારો થયો છે. આવો જાણીએ આ સમગ્ર અહેવાલ. રાજ્યમાં જંત્રીમાં થયેલો વધારો અને પ્રોપર્ટીના દસ્તાવેજોની મજબૂત નોંધણીને પગલે ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીની આવકમાં 2023-24માં પાછલા વર્ષ કરતાં 60%નો વધારો થયો છે. અને ત્યારે સત્તાવાર આંકડાઓ જોઈએ તો સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવક 2022-23 માટે ₹8,559.65 કરોડ હતી, જેને ચોક્કસ શબ્દોમાં કહીએ તો 2023-24 માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીમાંથી આવકમાં ₹5,171.97 કરોડ હતું. અને જેમાં સ્ટેમ્પ ડ્યુટીના ₹4,447.87 કરોડ અને નોંધણી ફીની ઘટક ₹724.10 કરોડ નોંધાયેલ છે. જ્યારે દસ્તાવેજોની સંખ્યાની વાત કરીએ તો 2023-24માં 18,26,306 મિલકતના દસ્તાવેજો નોંધાયા હતા, જ્યારે અગાઉના વર્ષમાં 13,43,143 મિલકતના દસ્તાવેજો નોંધાયેલા હતા. હવે વાત વર્ષ 2023-24ની કરીએ તો આ વર્ષમાં 4,83,163 વધુ એટલે કે 4 લાખથી વધુ દસ્તાવેજો નોંધાયા છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 35.97% વધુ હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારના સ્ટેમ્પ વિભાગના સૂત્રો તરફથી અહેવાલ છે કે વર્ષ 2023-24 માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી રેકોર્ડ બ્રેક આવકે જંત્રીના સુધારા અને મિલકતના વ્યવહારોની સંખ્યામાં પણ ભારે વધારો કર્યો છે. એટલે આ બંનેનું પરિણામ છે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી આવકમાં પ્રભાવશાળી વધારો ઉચ્ચ મિલકત વ્યવહારો અને જંત્રી સુધારણાને કારણે થયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જો કે અગાઉ એપ્રિલ 2023માં રાજ્ય સરકારે એક દાયકા પછી જંત્રીના દરમાં સુધારો કરતી જાહેરાત કરી હતી કે 5 ફેબ્રુઆરીથી જંત્રીના દરો બમણા કરવામાં આવશે. જો કે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સહિત અનેક ક્વાર્ટર તરફથી રજૂઆતો સાથે નવા જંત્રી દરોનો અમલ 15 એપ્રિલ 2023 સુધી ટાળવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના સ્ટેમ્પ ડ્યુટી ડિપાર્ટમેન્ટને આ વર્ષની અંદર માતબર રકમની આવક થઈ છે. સ્ટેમ્પ ડ્યુટીમાં આવકમાં જો જોવા જઈએ તો 13,000 કરોડથી વધુની આવક થઈ છે. એટલું જ નહીં, ગુજરાતની અંદર અંદાજિત 18 લાખથી વધુ દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા સંપન્ન થઈ હોવાનું સામે આવ્યું છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે 35% વધારો થયો છે, એટલે કે વર્ષ 2023માં 60% જેટલું સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં માતબર વધારો થયો હોવાનું સામે આવ્યું છે। આપને ખાસ જણાવી દઈએ કે ગામડા અત્યારે સુસુપ્ત થઈ રહ્યા છે અને ગામડાના લોકો શહેરીકરણ તરફ વધી રહ્યા છે। જો કે વિકાસની બાબતમાં જો જોવા જઈએ તો આ બાબત સારી કહેવાય, પરંતુ સુસુપ્ત થઈ ગયેલા શાંત થયેલા ગામડાઓનો વિકાસ ક્યારે થશે તે તો સમય જ કહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં ખોડવડરી ગામની ઘટના સામે આવી રહી છે, તો જેમાં કાળુભાઈનો 9 વર્ષનો પુત્ર સલીમ ગુમ થયાની ઘટના સામે આવી છે। ત્યારબાદ ખાલી ટાંકામાંથી તેની લાશ મળી આવતા ગારિયાધાર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। તો ગારિયાધાર બાગે અમન સોસાયટીમાં રહેતા કાળુભાઈ પોતાના 9 વર્ષના બાળક સલીમને પોતાની માતા સુભાનબેનના ઘરે મૂકી અને કામે ગયા હતા, જ્યાં તે મિત્રો સાથે રમવા ગયો હતો અને સલીમ ઘરે પરત ન ફરતા સુભાનબેને તેના પુત્ર કાળુભાઈને જાણ કરી હતી અને ત્યારબાદ કાળુભાઈ અને પરિવાર સલીમને આજુબાજુમાં તેમજ બાજુના ગામડામાં તપાસ કરતા તેનો ક્યાંય પત્તો નહીં મળતા ગારિયાધાર પોલીસ મથકે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવાની શંકાની ફરિયાદ પણ નોંધાવી હતી। તો 3 દિવસ બાદ સલીમનો મૃતદેહ ખોડવડરી ગામમાં એક ખાલી પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં પરિવારને સલીમની હત્યા થઈ હોવાની સનક સેવાઈ રહી છે। સાહેબે તરત ત્યાંથી 11 વાગ્યાની સાહેબ પોલીસ સ્ટેશનેથી આપણને મદદ બહુ કરી છે કે જ્યાં સુધી કાઢ્યો ત્યાં સુધી। 10 તારીખે 2 વાગ્યાની વાત છે, 10 તારીખે 2 વાગ્યા પછીનો બનાવ છે અને રાતે આ શરૂઆત કરી ગોતવાની, એટલે અમે કાલ સુધી બધા ગોતતા હતા સાહેબ, પોલીસ ખાતું અને અમે બધા ગોતતા હતા। હવે એમાં કોઈ એ જગ્યાએ જે ગામની બહાર ટાંકો છે ને એ ટાંકાની પાસે કોઈ કપડાં વપડા અમને મળ્યા નહોતા, પણ કાલ જ્યારે આ બધું બહુ ભીડ થઈ ને એટલે કોઈને એવું થયું કે ભાઈ આ લોકો હવે પકડી લે, ગમે ત્યાં પકડાવવું, એટલે કાલ એ ટી-શર્ટ અને સપલા ત્યાં એ કાલ રાતે નાખી ગયેલા। એટલે રાતે અમે 2 વાગ્યે અમારા છોકરા આટા મારતા હતા, તો રાતે 2 ને 10 એ કપડાં અને ટી-શર્ટ જોવા મળ્યું, ટી-શર્ટ ને ચપ્પલ જોવા મળ્યા, એના આધારે વડીલોને વાત કરી। આજે વહેલી સવારે આ જ ગામમાં આવેલા 50 ફૂટ જેટલા ઊંડા પાણીના ખાલી ટાંકામાંથી આ બાળકનો મૃતદેહ મળી આવેલો છે। પેનલ પીએમથી એનું પોસ્ટમોર્ટમ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તથા કુટુંબીજનોના પૂછપરછ કરી કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા આને લઈ જવામાં આવેલ હતો કે કેમ, અને આ બાળક રમતા રમતા એક્સિડેન્ટલી પડી ગયો છે કે પછી એને કોઈએ ધક્કો મારી અને આ પાણીના ખાલી ટાંકામાં નાખી દીધેલો છે, એ દિશામાં પોલીસ પ્રયત્નશીલ છે અને આના સિવાયની કોઈ પણ વાત જો આ કેસમાં બહાર આવશે તો મીડિયાના મિત્રોને તાત્કાલિક જાણ કરવામાં આવશે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ત્યારે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો ચૂંટણી દરમિયાન રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસ તંત્ર સઘન સુરક્ષા વ્યવસ્થા પર કામ કરી રહ્યું છે। ત્યારે આ વચ્ચે અમદાવાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને અમદાવાદ પોલીસે 84 ચેકપોસ્ટ, નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ, બોડી-વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાન તથા દારૂની હેરાફેરી પર રોક અને હથિયારોની જપ્તી સહિતની કામગીરી હાથ ધરી છે। નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઈવનું સમગ્ર સુપરવિઝન એ અધિક પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા કરવામાં આવેલ। એમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 38 પોલીસ કર્મચારીઓ પૈકી 38 જેટલી ટીમો બનાવવામાં આવેલી। આ ટીમોના ઇન્ચાર્જ તરીકે એક પીએસઆઈ અને એની સાથે અન્ય માણસો ફાળવી અને સમગ્ર રાજ્યના આરોપીઓ તો હતા જ, એ ઉપરાંત પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા આવા બહારના રાજ્યોમાં પણ જે રહેલા હોવાની શક્યતા હતી એવા આરોપીઓને શોધી અને પકડી પાડવાની કામગીરી કરવામાં આવેલી। અમદાવાદ શહેરમાંથી આવા કુલ 71 જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે। આ ડ્રાઈવ આજે પૂરી થઈ તો એ ઉપરાંત ફરીથી આ કામગીરી વધુ 10 દિવસ માટે લંબાવવામાં આવી છે। ફરીથી 18 જેટલી ટીમો બનાવી અને રાજ્યના અને રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। અમદાવાદમાં ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। તો અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલી કલા નિકેતન સોસાયટીમાં
કાર ચાલકે નાના બાળકને કચડી હોવાની ઘટના બની છે. કાર ચાલક પોતાની કારને ખસેડતો હતો અને ત્યારે વોચમેનનું બાળક ગાડી પાસે આવ્યું. જોકે કાર ચાલકને આ વાતનું ધ્યાન ન રહેતા ગાડી ચલાવી દેતા આ ઘટના બની હતી, જેમાં બાળક કાર નીચે કચડાયું અને બાળકનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાના અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ ઘટનાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના એક્વા મેજિકા વોટર પાર્કમાં નહાતી વખતે ટીખરખોરે પેલેસ્ટાઇન દેશના સિમ્બોલવાળું ટી શર્ટ ઊંચું કરી સમર્થન આપવાના નારા લગાવ્યા હતા. અન્ય દેશમાં ચાલી રહેલા યુદ્ધને સુરતમાં સમર્થન આપતા વિવાદ સર્જાયો હતો. પેલેસ્ટાઇન દેશને સમર્થન આપતા પોલીસના ઘટના સ્થળે દોડી આવી હતી અને જેમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેને રોકવાનો પ્રયત્ન કરતા 15 જેટલા લોકોએ હુમલો કર્યો હતો. સિક્યુરિટી મેનેજર અને અન્ય સિક્યુરિટીને માથાના ભાગે પ્લાસ્ટિકની ડોલ મારી હતી. હાલ પોલીસે 15 તિખરખોરને રાઉન્ડ અપ કર્યા છે. અને આ 8 થી 10 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે માનનીય પોલીસ કમિશનર શ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર લગભગ 15 ઈસમોને રાઉન્ડ અપ કરેલા છે અને જે 3000 થી 3500ની ભીડમાંથી આ માણસોને શોધી કાઢી અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલી છે. પણ એ બેને પકડવામાં એક જણ ભાગી ગયો હતો, ટી શર્ટ બતાવતો હતો તે ભાગી ગયો હતો અને તેમાંથી તેમની સાથે બીજો વ્યક્તિ હતો તે પકડાઈ ગયો હતો. તેને અમે વાત કરતા હતા, તેમાંથી બીજા બધા આવીને અમારા પર હુમલો કરી દીધો હતો. 8-10 જણ હતા હુમલો કરી દેવા અને તેમાં મને માથામાં ઈજા થઈ છે. એટલે તેના માટે ત્યારબાદ મને બહુ ખબર નહીં હતી, એટલે મારી ટીમે જ મને સારવાર કરવા માટે ફર્સ્ટ એડ રૂમમાં લઈ ગયા હતા. સુરતમાં દર વર્ષે ઉનાળામાં તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય થઈ જતું હોય છે. આ સાથે જ તાપી નદીમાં પાણીનું લેવલ પણ ઘટી જતું હોય છે, જેના કારણે તાપી નદીનું પાણી પ્રદૂષિત થઈ જાય છે. આ મામલે દર વર્ષે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડે છે અને આ વર્ષે પણ ઉકાઈ ડેમમાંથી પાણી છોડીને જળકુંભી સહિત પ્રદૂષિત પાણીને દૂર કરવામાં આવી રહ્યું છે. જે રીતે સુરતમાં તાપી નદીમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને તેને જ લઈને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જે પ્રકારે જોઈ શકાય છે, આ તાપી નદી જે છે અત્યારે બે કાંઠે વહી રહી છે. તેનું મુખ્ય કારણ છે તાપીની અંદર રહેલી આ જળકુંભીને કાઢવા માટે સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડોનો ખર્ચ કરે છે. કારણ કે ઉનાળો આવતા આ જળકુંભી જે છે તે પાણીમાં મોટા પ્રમાણમાં પ્રસરે છે અને તેના જ કારણે પાણી દૂષિત થાય છે અને તેથી જ પાણી પણ સતત દુર્ગંધ મારતું થઈ જાય છે અને તેના જ કારણે આ પાણી જે છે તે તાપી નદીમાં છોડવું પડ્યું છે. અત્યારની વાત કરવામાં આવે તો ઉનાળામાં પાણીની માંગ જે છે તે 1500 mld થી લઈને 1520 mld થઈ ગઈ હતી. સાથે સાથે કહી શકાય કે આ પ્રકારે તાપી નદીની અંદર જે પ્રકારે જળકુંભી છે અને જળકુંભી થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક પાણીને પણ શોષી લેતી આ જળકુંભી છે ને તેના કારણે પાણીની ઘટ થાય છે. સાથે સાથે આ જળકુંભીને કારણે દૂષિત પાણી પણ થતું હોય છે ને તેના કારણે પાણીમાં દુર્ગંધ મારે છે. જેથી કરીને જે ઉકાઈ ડેમમાંથી તાપી નદીની અંદર જે પ્રકારે કહી શકાય કે દર સેકન્ડે 24,000 લીટર પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે કે છેલ્લા એક પખવાડિયાથી સરેરાશ 800 ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે કોઝવેની સપાટી જે છે તે 5 મીટરથી વધીને 5.40 મીટર છે તે થઈ ગઈ છે. મહત્વનું કહી શકાય કે પાણી છોડતાની સાથે જ તાપી નદીમાં જે બાધારૂપ જળકુંભી હતી તે જળકુંભી પણ હટી ચૂકી છે અને તેના જ કારણે પાણી પણ સાફ જોઈ શકાય છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તાર જે છે ત્યાં તાપી નદીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે સેમ્પલો પણ ફેલ નીકળ્યા હતા કારણ કે આ વિસ્તારમાંથી સતત પ્રદૂષિત પાણી છે તે તાપી નદીમાં ભળતું હોય છે અને તેના જ કારણે તાપી નદી જે છે તે દૂષિત થાય છે. માટે તાપી નદીમાં સતત જે પ્રકારે પાણી છે તે ધીમે ધીમે તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે અને તેથી કરીને શહેરીજનો માટે જે પાણીની માંગ છે તે પાણીની માંગ સાથે તાપી નદીનું જે પાણી દૂષિત થઈ ગયું હતું તેને પણ આગળ ધકેલી અને યોગ્ય જે ચોખ્ખું પીવા માટેનું પાણી છે તે શહેરીજનોને મળી શકે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર,
મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટના જેતપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો વાત કરીએ રાજકોટમાં જેતપુર ખાતે પ્રોહિબિશન ગુનાના આરોપીને પાસાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. એલસીબીએ પાસા તળે આરોપી હરેશની અટકાયત કરી છે. તો સામાકાંઠાના હરેશ ઉર્ફે હરિયો મકવાણાની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરેલ આરોપીને ભુજની મધ્યસ્થ જેલ મોકલ્યો છે. રાજકોટના જેતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. એલસીબીએ પાસા તળે આરોપી હરેશની અટકાયત કરી છે. ભુજ મધ્યસ્થ જેલ ખાતે તેને હાલ અત્યારે મોકલવામાં આવ્યો છે. તો પ્રોહિબિશન ગુનાના આરોપીને પાસા તળે તેની અટકાયત કરવામાં આવી છે. એલસીબીએ પાસા તળે આરોપી હરેશની અટકાયત કરી છે. તો સામાકાંઠાના હરેશ ઉર્ફે હરિયો મકવાણાની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના જેતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. અટકાયત કરેલ આરોપીને ભુજ મધ્યસ્થ જેલ મોકલાયો છે. તો એલસીબીએ પાસા તળે આરોપી હરેશની અટકાયત કરી છે. રાજકોટના જેતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. પ્રોહિબિશન ગુનાના આરોપીને પાસા તળે અટકાયત કરવામાં આવી છે. એલસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હરેશની અટકાયત કરવામાં આવી છે. તો સામાકાંઠાના હરેશ ઉર્ફે હરિયો મકવાણાની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરેલ આરોપીને ભુજ મધ્યસ્થ જેલ મોકલાયો છે. તો રાજકોટના જેતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. એલસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. પ્રોહિબિશન ગુનાના આરોપીને પાસા તળે અટકાયત કરવામાં આવી છે. તો એલસીબીએ પાસા તળે આરોપી હરેશની અટકાયત કરી છે. સામાકાંઠાના હરેશ ઉર્ફે હરિયો મકવાણાની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરેલ આરોપીને ભુજ મધ્યસ્થ જેલ ખાતે મોકલ્યો છે. સુરતમાં હીરાના કેપી સંઘવી પર ગંભીર આક્ષેપ લાગ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આક્ષેપના મામલે મહિલાઓનું ટોળું ડાયમંડ એસોસિએશનની ઓફિસે પહોંચ્યું હતું, જેમાં નાના વેપારીઓને થતા કેપી સંઘવી કંપનીને ચેક આપ્યા હતા. ચેક આપ્યા બાદ મૂળ રકમ પણ ચૂકવી દીધી છતાં કંપનીએ રૂપિયો લઈને ચેક પરત ના કર્યાના નાના વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેમાં ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવીને કેશો કરાયા હતા. તો મહિલાઓના પતિ કેટલાય મહિનાથી જેલમાં છે, ત્યારે મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. મારા પતિ હીરા સાથે સંકળાયેલા હતા. એણે ધંધો કર્યો, નુકસાની ગઈ, ચૂકવણું કર્યું, છતાં કેપી સંઘવીએ કેસ કર્યો છે. અત્યારે 4 મહિનાથી જેલમાં છે. અત્યારે મારી ઘરે કોઈ નથી કમાઈ શકે એવું. નાના નાના છોકરા છે. હવે મારે આગળ શું કરવું? કોઈ પણ ઘટના બનશે તો હું કેપી સંઘવીને જવાબદાર ગણીશ. અત્યારે તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે? મારા ઘરે કોઈ જ નથી. મારા 2 છોકરા છે, એક 7 વર્ષનો છે, એક 6 વર્ષનો છે. ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવો? હું સિલાઈ મશીન કરું છું. મારા પતિ હીરાના ધંધામાં સંકળાયેલા છે. એમને નુકસાની થઈ એટલે બધું ડાયમંડ એસોસિએશનને સોંપી દીધું હતું. પછી ત્યારે એવી શરત થઈ હતી કે દલાલો મારફતે જે આપણે ચૂકવણું આપીએ પછી ચેક છે ને એ લોકો પાછા આપશે, પણ ચેક શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે. મારા પતિ હીરા ડાયમંડમાં ધંધે સંકળાયેલા હતા અને એમાં નુકસાની આવી તો બધું ભરપાઈ કરી દીધું છે, ચૂકવણું કર્યું છે, દલાલની સહી અમારી પાસે છે. તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે. એ કેસમાં 4 મહિના મારા પતિ જઈ આવેલા છે. જેલ એનું જે આવતું હતું એ બધું કામ કરીને પૂરું પાડેલું છે. તોય છતાં અત્યારે કેપી સંઘવીનો અમારી માથે કેસ હાલે છે અને અમને બધા જે 4 મહિના રહ્યા એમાં અમારી પાસે જે કાંઈ પૈસા હતા અમે ઉશીના પાસીના ઘરેણા દાગીના બધું જ અમે જેલમાં લૂંટાવી દીધું છે. પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી. તો આ કેસમાં એવું છે કેપી સંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે. એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરે એ ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરુદ્ધમાં કહેવાય. એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી
પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ, એ માટે રજૂઆત કરવા આવેલા છે. સુરતમાંથી બોગસ ડોક્ટર પકડાવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો સુરતના પાંડેસરા વિસ્તારમાં 2 અલગ અલગ બનાવમાં એસઓજી પોલીસે ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. તો એસઓજી પોલીસની ટીમે પાંડેસરા ગોવાલક રોડ રામનગર પાસે આવેલા જગન્નાથ ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરી હતી અને ત્યાંથી પોલીસે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી હિમાંશુ શેખર ગૌરીશંકર પંડ્યાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને સિરપ મળી કુલ 27,650 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તો બીજા બનાવમાં પાંડેસરા વડોદગામ ભગવતીનગર સોસાયટી પાસે નીર ક્લિનિક નામના દવાખાનામાં પણ એસઓજી પોલીસે રેડ કરી હતી અને જ્યાંથી ડિગ્રી વગરનો ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો આરોપી સદામ શકુર બનખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી કુલ 11,979 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.